પાંડવોનો દુર્યોધનમાં શિબિરમાં આવીને તેના પર અધિકાર કરવો, અર્જુનના રથનો દાહ. ધૃતરાષ્ટ્રે પૂછ્યું, સંજય, દુર્યોધને ભીમસેન દ્વારા મરાઈ ગયેલો જોઈને પાંડવો અને સૃંજયોએ શું કર્યું? સંજય કહે છે, મહારાજ, તમારા પુત્રના મરાઈ ગયા પછી શ્રીકૃષ્ણ સહિત પાંડવો, પાંચાલો તથા સૃંજયોએ ભારે પ્રસન્નતા થઈ. તેઓ પોતાના ખેસ ઉતારીને સિંહનાદ કરવા લાગ્યા. તેમણે ધનુષ ટંકાર કર્યો તો કોઈ શંખનાદ કરવા લાગ્યો. કોઈએ ઢંઢેરો પીટાવા માંડ્યો. ઘણા ખરા તો હસતા અને રમવા લાગ્યા. કેટલાક ભીમસેનને વારંવાર કહેવા લાગ્યા કે દુર્યોધનને યુદ્ધમાં ભારે પરિશ્રમ કર્યો તો તેને મારીને તમે બહુ ભારે પરાક્રમ કરી દેખાડ્યું. ભલા નાના પ્રકારના પેંતરા બદલતા અને બધા જ પ્રકારની વર્તુળાકાર ગતિથી ચાલનારા દુર્યોધનને ભીમસેન સિવાય કોણ મારી શકે? ભીમ, તમે શત્રુઓને પરાસ્ત કરીને અને દુર્યોધનનો વધ કરીને પૃથ્વી પર મહાન યશ પ્રાપ્ત કર્યો છે. આ મોટા સૌભાગ્યની વાત છે. આ પ્રમાણે જ્યાં ત્યાં થોડા માણસો મળીને ભીમસેનની પ્રશંસા કરી રહ્યા હતા. પાંચાલો અને પાંડવો પણ પ્રસન્ન થઈને તેમના વિશે અલૌકિક વાતો કરી રહ્યા હતા. તે સમયે ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું, રાજાઓ મરી ગયેલા શત્રુને કઠોર વાતોથી ફરી મારવો યોગ્ય નથી. એ વાત તો તે જ સમયે મરી ગયો હતો જ્યારે લજ્જાને તિલાંજલિ આપીને લોભમાં ફસાયો અને પાપીઓની સહાયતા લઈને તેણે હિત ઈચ્છનારા સુહૃદોની આજ્ઞાનું ઉલ્લંઘન કરવા લાગ્યો. વિદુર, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, ભીષ્મ અને સૃંજયોએ અનેકવાર અનુરોધ કર્યો તો પણ તેણે પાંડવોને તેમની પૈતૃક સંપત્તિ ન આપી. અમે તો એ જ મિત્ર કહેવા યોગ્ય છે, ન શત્રુ. એ મહાન નીચ છે, લાકડા જેવો જડ છે, અને શબ્દ બાણથી વિંધવામાં કોઈ લાભ નથી. બધા જ લોકો રથ પર બેસો, અમે છાવણી પર જઈએ. શ્રીકૃષ્ણની વાત સાંભળીને બધા જ રાજાઓ પોતપોતાના શંખ વગાડતા શિબિર તરફ ચાલ્યા. આગળ પાંડવો હતા. તેમની પાછળ સાત્યકી, ધૃષ્ટદ્યુમ્ન, શિખંડી, દ્રૌપદીના પુત્રો તથા બીજા ધનુર્ધર યોદ્ધાઓ ચાલી રહ્યા હતા. બધા જ લોકો તેમને પહેલા દુર્યોધનની છાવણીમાં ગયા, જે રાજા ન હોવાથી શ્રીહીન દેખાતી હતી. ત્યાં થોડા વૃદ્ધ મંત્રીઓ અને હિજડા બેઠેલા હતા. બાકીના લોકો રાણીઓની સાથે રાજધાની ચાલ્યા ગયા હતા. પાંડવોના પહોંચ્યા પછી તેમની સેવામાં દુર્યોધનના સેવકો હાથ જોડીને મેલા કપડાં પહેરીને ઉપસ્થિત થયા. પાંડવો પણ દુર્યોધનની છાવણીમાં જઈને પોતાના રથમાંથી ઉતરી ગયા. અંતમાં શ્રીકૃષ્ણે અર્જુનને કહ્યું, તમે લોકો પોતે ઉતરીને પોતાના અક્ષય, તર્કસ અને ધનુષ્યને ઉતારી લો. ત્યાર પછી હું ઉતારીશ. એમ કરવામાં જ તમારું ભલું છે. અર્જુને એ પ્રમાણે જ કર્યું. પછી ભગવાને ઘોડાઓની લગામ છોડી દીધી અને સ્વયં પણ રથમાંથી ઉતરી ગયા. સમસ્ત પ્રાણીઓના ઈશ્વર શ્રીકૃષ્ણના ઉતરતા જ તે રથ પર બેઠેલો દિવ્ય વાનર અદૃશ્ય થઈ ગયો. પછી તે વિશાળ રથ, જે દ્રોણાચાર્ય અને કર્ણના દિવ્યાસ્ત્રોથી દગ્ધ જેવો થઈ ગયો હતો, વિના અગ્નિએ પ્રજ્વલિત થઈ ઉઠ્યો. તેના બધા જ ઉપકરણો, ધૂંસરી, ઊંધ, લગામ અને ઘોડા બધું જ બળીને ખાખ થઈ ગયું. તે ભસ્મનો ઢગલો થઈને જમીન પર વિખરાઈ ગયો. એ જોઈને પાંડવોને ભારે આશ્ચર્ય થયું. અર્જુને હાથ જોડીને ભગવાનના ચરણોમાં પ્રણામ કરીને પૂછ્યું, ગોવિંદ, આ કેવી આશ્ચર્ય ઘટના થઈ ગઈ? એકાએક રથ કેમ બળી ગયો? જો મારા માટે સાંભળવા યોગ્ય હોય તો આનું કારણ કહો. શ્રીકૃષ્ણે કહ્યું, અર્જુન, યુદ્ધમાં નાના પ્રકારના અસ્ત્રોના પ્રહારથી આ રથ તો પહેલેથી જ બળી ચૂક્યો હતો. માત્ર મારા બેઠા રહેવાના કારણે ભસ્મ થયો ન હતો. જ્યારે તમારું સઘળું કાર્ય પૂરું થઈ ગયું છે ત્યારે હમણાં જ આ રથને મેં છોડ્યો છે. તેથી હવે તે ભસ્મ થયો છે. આમ તો બ્રહ્માસ્ત્રના તેજથી તે પહેલેથી જ બળી ચૂક્યો હતો. ત્યાર પછી ભગવાને સહેજ મુસ્કરાઈને રાજા યુધિષ્ઠિરને હૃદય લગાડ્યા અને કહ્યું, કુંતી નંદન, તમારા શત્રુઓ પરાસ્ત થયા અને તમારો વિજય થયો તે મોટા સૌભાગ્યની વાત છે. અર્જુન, ભીમ, નકુલ, સહદેવ તથા તમે આ વિનાશકારી સંગ્રામમાંથી બચી ગયા એ વિશેષ ખુશીની વાત છે. હવે તમારે આગળ શું કરવું છે એનો વિચાર કરી લો. ઉપલવ્યમાં હું જ્યારે અર્જુનની સાથે તમારી પાસે આવ્યો હતો તે સમયે તમે મને મધુપર્ક આપીને કહ્યું હતું, કૃષ્ણ અર્જુન તમારો ભાઈ અને મિત્ર છે, તેને દરેક આફતમાંથી બચાવજો. તે દિવસે મેં હા કહીને તમારી આજ્ઞા સ્વીકારી હતી. તમારા તે અર્જુનની મેં બધી જ રીતે રક્ષા કરી છે. એણે ભાઈઓ સહિત વિજયી થઈને આ રોમાંચકારી યુદ્ધમાંથી છુટકારો મેળવ્યો છે. શ્રીકૃષ્ણની વાત સાંભળીને ધર્મરાજ યુધિષ્ઠિરને રોમાંચ થઈ ગયો. તેઓ કહેવા લાગ્યા, જનાર્દન, દ્રોણ અને કર્ણએ જે બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો હતો તેને આપના સિવાય કોણ સહી શકે એમ હતું. આપની જ કૃપાથી સંસપ્તકો પરાસ્ત થયા છે. અર્જુને આ મહાસંગ્રામમાં ક્યારેય પીઠ દેખાડી નથી. એ પણ આપના જ અનુગ્રહનું ફળ છે.
આપના દ્વારા અમારા અનેક કાર્યો સફળ થયા છે. ઉપલવ્યમાં મહર્ષિ વ્યાસે મને પહેલેથી જ કહ્યું હતું કે જ્યાં ધર્મ છે ત્યાં શ્રીકૃષ્ણ છે અને જ્યાં શ્રીકૃષ્ણ છે ત્યાં વિજય છે. ત્યાર પછી તે બધા જ વીરોએ તમારી છાવણીમાં ઘૂસીને ખજાનો, રત્નોના ભંડાર ગૃહ પણ અધિકાર કરી લીધો. ચાંદી, સોનું, મોતી, મણી, સારા સારા આભૂષણો, કિંમતી કામળા, મૃગચર્મ તથા રાજ્યની ઘણી જણસો તેમના હાથમાં આવી. સાથે સાથે અસંખ્ય દાસદાસીઓને પણ તેમણે પોતાને અધીન કરી લીધા. મહારાજ, તે સમયે તમારા અક્ષય ધનનો ભંડાર પ્રાપ્ત કરીને પાંડવો ખુશીના માર્યા ઉછળવા લાગ્યા, કિકયારો કરવા લાગ્યા. ત્યાર પછી પોતાના વાહનોને છોડીને તેઓ ત્યાં વિશ્રામ કરવા લાગ્યા. વિશ્રામના સમયે શ્રીકૃષ્ણે કહ્યું, આજની રાત્રે આપણે સૌએ પોતાના મંગળ માટે છાવણીની બહાર જ રહેવું જોઈએ. બહુ સારું કહીને પાંડવો શ્રીકૃષ્ણ અને સાત્યકીની સાથે છાવણીની બહાર નીકળી ગયા. તેમણે પરમ પવિત્ર ઔદવતી નદીના કિનારે તે રાત પસાર કરી. તે સમયે રાજા યુધિષ્ઠિરે સમયોચિત કર્તવ્યનો વિચાર કરીને, માધવ, એકવાર ક્રોધમાં ભરાયેલી ગાંધારી દેવીને શાંત કરવા માટે આપે હસ્તિનાપુર જવું જોઈએ. એ જ ઉચિત લાગે છે. ભગવાન શ્રીકૃષ્ણને હસ્તિનાપુર જવું તથા ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને સાંત્વના આપવા માટે પાછા આવવું. જન્મેજયે પૂછ્યું, વિપ્રવર ધર્મરાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રીકૃષ્ણને ગાંધારી પાસે કેમ મોકલ્યા? જ્યારે અગાઉ તેઓ સંધિ કરાવવા માટે કૌરવોની પાસે ગયા હતા તે સમયે તો તેમની ઈચ્છા પૂરી જ ન થઈ. તેના પરિણામે આ યુદ્ધ થયું. અને જ્યારે બધા જ યોદ્ધાઓ મરાઈ ગયા, દુર્યોધન પડી ગયો અને પાંડવો શત્રુહીન થઈ ગયા, ત્યારે એવી કઈ આવશ્યકતા આવી પડી જેના માટે ભગવાન શ્રીકૃષ્ણને પાછું ત્યાં જવું પડ્યું. મને તો એવું લાગે છે આમાં કોઈ સામાન્ય કારણ નહીં હોય. વૈશંપાયનજીએ કહ્યું, રાજન, તમે જે પ્રશ્ન કર્યો છે તે યોગ્ય જ છે. હું આનું યથાર્થ કારણ જણાવું છું. સાંભળો, ભીમસેને ગદા યુદ્ધના નિયમનું ઉલ્લંઘન કરીને મહાબળી દુર્યોધનને માર્યો હતો. આના કારણે મહારાજ યુધિષ્ઠિરના મનમાં ભારે ભય ઉત્પન્ન થયો. તેમણે વિચાર્યું કે દુર્યોધનની માતા ગાંધારી મહાન તપસ્વીની છે. તેમણે આજીવન કઠોર તપસ્યા કરી છે. તેઓ ધારે તો ત્રણેય લોકને ભસ્મ કરી શકે છે. તેથી સર્વપ્રથમ તેમને જ શાંત કરવા જ જોઈએ. અન્યથા જ્યારે તેઓ અમારા દ્વારા થયેલા તેમના પુત્રના અન્યાયપૂર્વક વધની વાત સાંભળશે ત્યારે ક્રોધિત થઈને પોતાના મનથી અગ્નિ પ્રગટ કરીને અમને ભસ્મ કરી નાખશે. આ બધું સમજી વિચારીને ધર્મરાજે શ્રીકૃષ્ણને કહ્યું, ગોવિંદ, આપની જ કૃપાથી અમને અકંટક રાજ્ય મળ્યું છે. અમારા પુરુષાર્થથી તો તમે એ પ્રાપ્ત કરવાનો વિચાર પણ કરી શકતા ન હતા. આપે જ સારથી બનીને અમારી સહાયતા કરી છે અને રક્ષા કરી છે. જો આપ આ યુદ્ધમાં અર્જુનના કર્ણધાર એટલે કે સુકાની ન હોત તો આ સમુદ્ર જેવી કૌરવ સેનાને જીતીને તેને પાર કઈ રીતે કરત? તમારા લોકો માટે આપે કયા કયા દુઃખો નથી ઉઠાવ્યા? ગદાના પ્રહાર, પરિઘોનો માર, શક્તિ, બિંદીપાલ, તોમર અને ફણસીઓના ઘા સહ્યા તથા શત્રુઓની કઠોર વાતો પણ સાંભળી. પરંતુ દુર્યોધનના મરાઈ જવાથી બધું જ સફળ થઈ ગયું. આ પ્રમાણે જો કે અમારો વિજય થયો છે તો પણ હજુ અમારું ચિત્ત સંદેહના હિંચકે ઝોકા ખાઈ રહ્યું છે. માધવ, જરા આપ ગાંધારીના ક્રોધનો તો વિચાર કરો. તેઓ નિત્ય તપસ્યારત હોવાને કારણે દુર્બળ થઈ ગયા છે. પોતાના પુત્ર પૌત્રોનો વધ સાંભળીને તેમને અવશ્ય ભસ્મ કરી નાખશે. અમને અવશ્ય ભસ્મ કરી નાખશે. તેથી અત્યારે તેમને પ્રસન્ન કરવા જરૂરી છે. પુરુષોત્તમ, જ્યારે તે પુત્ર શોકથી પીડિત થઈને ક્રોધની આંખો લાલ લાલ કરીને જોશે ત્યારે આપના સિવાય બીજો કોણ તેમની સામે નજર નાખવામાં હિંમત કરશે? તેથી તેને શાંત કરવા માટે એકવાર આપનું ત્યાં જવું જરૂરી છે. આપનાથી જ આ જગતનો પ્રાદુર્ભાવ થાય છે અને આપનામાં જ પ્રલય થાય છે. તેથી આપ જ યથાર્થ કારણો દ્વારા સમયોચિત વાત કહીને ગાંધારીને તરત જ શાંત કરી શકશો. વ્યાસ મુનિ પણ ત્યાં જશે. આપે પાંડવોના હિતની દ્રષ્ટિએ દરેક ઉપાય કરીને ગાંધારીનો ક્રોધ શાંત કરી દેવો જોઈએ. ધર્મરાજની વાત સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણે દારૂકને બોલાવ્યો અને તેને રથ તૈયાર કરાવીને આજ્ઞા આપી. દારૂકે બહુ સ્ફૂર્તિથી રથ તૈયાર કર્યો અને ઘોડા જોતરીને ભગવાનની સેવામાં લાવ્યા. આ યુદ્ધમાં અર્જુનના
ઘોડા જોતરીને ભગવાનની સેવામાં લાવીને ઊભો કરી દીધો. ભગવાન તેના પર સવાર થઈને તરત જ હસ્તિનાપુર માટે રવાના થઈ ગયા અને રથની ગડગડાટીથી નગરને ગુંજાવતા ત્યાં જ પહોંચ્યા. નગરમાં પ્રવેશ કરીને રથમાંથી ઉતરી ગયા અને ધૃતરાષ્ટ્રને પોતાના આવવાની સૂચના આપીને તેના મહેલમાં ગયા. ત્યાં તેમણે વ્યાસજીના દર્શન થયા. તેઓ પહેલાં જ ત્યાં પધારેલા હતા. શ્રીકૃષ્ણે વ્યાસજી તથા ધૃતરાષ્ટ્રના ચરણ સ્પર્શ કર્યા અને ગાંધારીને પણ પ્રણામ કર્યા. પછી તેઓ ધૃતરાષ્ટ્રનો હાથ પોતાના હાથમાં લઈને વિલાપ કરીને રડવા લાગ્યા. તેમણે 2 ઘડી સુધી શોકની આંસુ વહવડાવ્યા. પછી પાણીથી આંખો ધોઈને વિધિવત આચમન કર્યું અને ધૃતરાષ્ટ્રને કહ્યું, ભારત, તમે વૃદ્ધ છો, તેથી કાળને આધીન જે કાંઈ થયું અને થઈ રહ્યું છે તે તમારાથી જ અજાણ્યું નથી. પાંડવો હંમેશાથી તમારી ઈચ્છા અનુસાર વર્તન કરે છે. તેમની ઘણી કોશિશ કરી કે કોઈ રીતે અમારા કુળનો નાશ ન થાય. તેઓ બધી જ રીતે નિર્દોષ હતા, તો પણ તેમને કપટપૂર્વક જુગારમાં હરાવીને વનવાસ આપવામાં આવ્યો. જુદા જુદા વેશ બનાવીને તેમણે અજ્ઞાતવાસનું કષ્ટ ભોગવ્યું. ત્યારબાદ પણ તેમને અસમર્થ પુરુષોની જેમ દરેક કષ્ટો સહેવા પડ્યા. જ્યારે યુદ્ધનો સમય આવ્યો ત્યારે હું પોતે તમારી સેવામાં ઉપસ્થિત થયો અને આ ઝઘડો મિટાવવા માટે મેં પણ લોકોની સામે તમારી પાસે માત્ર 5 ગામ માગ્યા હતા, પરંતુ કાળની પ્રેરણાથી તમે પણ લોભમાં ફસાઈ ગયા અને મારી પ્રાર્થનાને ઠોકરાવી દીધી. આ પ્રમાણે માત્ર તમારા અપરાધથી સંપૂર્ણ ક્ષત્રિયોનો સંહાર થયો છે. ભીષ્મ, સોમદત્ત, બાહલિક, કૃપ, દ્રોણ, અશ્વત્થામા અને વિદુરજી પણ હંમેશા તમને સંધિ માટે પ્રાર્થના કરતા હતા, પરંતુ તમે કોઈની વાત માની નહીં. સાચું છે, જેના મન પર કાળનો પ્રભાવ હોય છે તે મોહિત થઈ જાય છે. જ્યારે યુદ્ધની તૈયારી શરૂ થઈ તે સમયે તમારી પણ બુદ્ધિ મારી ગઈ. અને કાળનો પ્રભાવ અથવા પ્રારબ્ધ સિવાય બીજું શું કહી શકાય? ખરેખર આ જીવન પ્રારબ્ધને જ આધીન છે. મહારાજ, તમે પાંડવો પર દોષારોપણ કરશો નહીં. તેઓ ન તો ક્યારેય ધર્મથી ચ્યુત થયા છે કે ન ન્યાયથી તમારા પ્રત્યે તેમનો સ્નેહ પણ ઓછો થયો નથી. અને અમે તો તમને પણ તેવી ગાંધારીને પાંડવો દ્વારા જ પિંડ પાણી મળવાના છે. તેનાથી જ તમારો વંશ વધશે. પુત્રથી મળનારું તમામ ફળ અમે પાંડવોથી મળશે. તેથી તમે લોકો પાંડવો પ્રત્યે મન મેલું કરશો નહીં. મહારાજ, તમે તો જાણો જ છો કે ધર્મરાજ યુધિષ્ઠિરની તમારા ચરણોમાં કેટલી ભક્તિ છે, કેટલો સ્વાભાવિક સ્નેહ છે. તેમણે પોતાની નિંદા કરનારા શત્રુઓનો જ સંહાર કર્યો છે, તો પણ તેઓ તેમના શોકમાં રાત દિવસ બળી રહ્યા છે. તેમને સહેજ પણ શાંતિ મળતી નથી. તમારા અને ગાંધારી માટે તો તેઓ બહુ શોક કરે છે. તેમના હૃદયમાં શાંતિ નથી. લજ્જાવશ તમારી સામે આવવાની હિંમત થતી નથી. રાજા ધૃતરાષ્ટ્રને આ પ્રમાણે કહીને શ્રીકૃષ્ણે શોકથી દુર્બળ થયેલી ગાંધારી દેવીને કહ્યું, કલ્યાણી, હું તમને જે કાંઈ કહી રહ્યો છું તેને ધ્યાન દઈને સાંભળો. આજે સંસારમાં તમારા જેવી તપસ્વીની સ્ત્રી બીજી કોઈ નથી. તમને યાદ હશે તે દિવસે સભામાં તમે મારી સામે જ બંને પક્ષનું હિત કરનાર, ધર્મ અને અર્થયુક્ત વચન કહ્યા હતા, પરંતુ તમારા પુત્રોએ તે માન્ય નહીં. દુર્યોધન વિજયનો અભિલાષી હતો. એણે તમે કઠોર શબ્દોમાં કહ્યું, અરે મૂર્ખ, જ્યાં ધર્મ હોય છે એ જ પક્ષનો વિજય થાય છે. રાજકુમારી, તમારી તે જ વાત આજે સત્ય થઈ છે. એવું સમજીને મનમાં શોક ન કરો. તમારામાં તપસ્યાનું વિપુલ બળ છે. તમે તમારી ક્રોધભરી દ્રષ્ટિને જગતને ભસ્મ કરી નાખવાની શક્તિ ધરાવો છો, તો પણ તમને પાંડવોના નાશનો વિચાર મનમાં ક્યારેય કરવો ન જોઈએ. શ્રીકૃષ્ણની વાત સાંભળીને ગાંધારીએ કહ્યું, એ કેશવ, તમારી વાત તદ્દન સાચી છે. હજી સુધી મારા મનમાં વ્યથા હતી. હું ચિંતાના અગ્નિમાં બળી રહી હતી, તેથી મારી બુદ્ધિ વિચલિત થઈ ગઈ હતી. હું પાંડવોના અનિષ્ટ વિશે વિચારી રહી હતી, પરંતુ હવે તમારી વાતો સાંભળીને મારી બુદ્ધિ સ્થિર થઈ ગઈ છે. ક્રોધનો આવેશ ચાલ્યો ગયો. જનાર્દન, રાજા અંધ છે, વૃદ્ધ છે અને તેના પુત્રો મરાઈ ગયા છે. તેના કારણે શોક પીડિત પણ છે. હવે વીરવર પાંડવોની સાથે તમે જ સહારો આપનારા જ છો. આટલું કહેતા ગાંધારી પાલવથી મોં ઢાંકીને ધ્રુસકે ધ્રુસકે રડીને વિલાપ કરીને રડવા લાગી. પુત્રોના શોકથી એને ભારે સંતાપ થયો. તે સમયે શ્રીકૃષ્ણે અનેક રીતે અનેક યુક્તિઓ, ઉદાહરણો આપીને ગાંધારીને સાંત્વના આપી, ધીરજ આપી. ધૃતરાષ્ટ્ર તથા ગાંધારીને આશ્વાસન આપ્યા પછી ભગવાને અશ્વત્થામાના ભીષણ સંકલ્પને યાદ કર્યો. પછી તો તેઓ તરત જ ઊભા થઈ ગયા અને વાસજીના ચરણોમાં મસ્તક ઝુકાવીને રાજા ધૃતરાષ્ટ્રને કહ્યું, મહારાજ, હવે હું અહીંથી જવાની આજ્ઞા ચાહું છું. તમે શોક ન કરો. અત્યારે અશ્વત્થામાના મનમાં પાપપૂર્ણ વિચાર જાગૃત થયો છે, તેથી એકદમ ઊભો થઈ ગયો છું.
તેણે આજની રાતમાં પાંડવોને મારી નાખવાનો નિશ્ચય કર્યો છે. આ સાંભળીને ધૃતરાષ્ટ્ર અને ગાંધારીએ કહ્યું, જનાર્દન, જો વાત આવી જ છે તો જલ્દી જાઓ અને પાંડવોની રક્ષા કરો. અમે ફરી તમને જલ્દી જ મળીશું. ત્યાર પછી ભગવાન શ્રીકૃષ્ણ દારૂકની પાસે તરત જ નીકળી ગયા. તેમના ગયા બાદ મહાત્મા વ્યાસજી ધૃતરાષ્ટ્રને આશ્વાસન આપવા લાગ્યા. છાવણી પાસે જઈને શ્રીકૃષ્ણ પાંડવોને મળ્યા અને હસ્તિનાપુરમાં બધા જ સમાચાર તેમને કહી સંભળાવ્યા. દુર્યોધનનો વિલાપ તથા અશ્વત્થામાનો વિષાદ, પ્રતિજ્ઞા અને સેનાપતિ પદ પર અભિષેક. ધૃતરાષ્ટ્રે પૂછ્યું, સંજય, મારો પુત્ર બહુ ક્રોધી હતો. પાંડવો સાથે વેર રાખવાની તેના ઉપર બહુ ભારે સંકટ આવી પડ્યું. મને એ જણાવો કે જ્યારે તે જાંઘો તૂટી જવાથી પૃથ્વી પર પડ્યો અને ભીમસેને તેના મસ્તક પર પગ મૂક્યો, ત્યાર પછી તેણે શું કર્યું? સંજયે કહ્યું, મહારાજ, જાંઘ તૂટી જવાથી જ્યારે દુર્યોધન ધરતી પર પડી ગયો ત્યારે ધૂળમાં રગદોળાઈ ગયો. પછી વિખેરાઈ ગયેલા વાળને સરખા કરતો તે ચારે બાજુ જોવા લાગ્યો. ત્યાર પછી બહુ પ્રયત્ન કરીને વાળ બાંધીને તેણે અશ્રુ ભરેલી આંખોથી મારી સામે જોયું અને પોતાની બંને ભુજાઓને જમીન પર રગડીને ઉશ્વાસ લેતા કહ્યું, અહો શાંતનુ નંદન, ભીષ્મ, કર્ણ, કૃપાચાર્ય, શકુની, દ્રોણાચાર્ય, અશ્વત્થામા, શલ્ય અને કૃતવર્મા જેવા વીરો મારા રક્ષક હતા. તો પણ હું આ દશાને પ્રાપ્ત થયો. ખરેખર કાળનું કોઈ ઉલ્લંઘન કરી શકતું નથી. જે એક દિવસ 11 અક્ષોહિણી સેનાનો સ્વામી હતો, તેની આજે આવી દશા. સંજય, મારા પક્ષના યોદ્ધાઓમાં જે લોકો જીવિત હોય તેમને કહેજો કે ભીમસેને ગદા યુદ્ધના નિયમોને તોડીને દુર્યોધનને માર્યો છે. ક્રૂર કર્મ કરનારા પાંડવોને ભીષ્મ, દ્રોણ, ભૂરિશ્રવા અને કર્ણને કપટપૂર્વક માર્યા પછી મારી સાથે કપટ કરીને તેમણે કલંકનું એક વધારાનું ટીપું કપાળે લગાડી દીધું છે. મને વિશ્વાસ છે તેમને આ કુકર્મોના કારણે સત્પુરુષોના સમાજમાં પસ્તાવું પડશે. કયો એવો વિદ્વાન હશે જે મર્યાદાનો ભંગ કરનાર મનુષ્ય પ્રત્યે સન્માન પ્રગટ કરશે? આજે પાપી ભીમસેન જેવો ખુશ થઈ રહ્યો છે, અધર્મથી વિજય પ્રાપ્ત કરીને બીજો કયો બુદ્ધિમાન પુરુષ એવો ખુશ થશે? મારી જાંઘો તૂટી ગઈ છે એવી સ્થિતિમાં જે ભીમે મારા મસ્તકને પગેથી દબાવ્યું છે, એનાથી વધીને આશ્ચર્યની વાત કઈ હશે? મારા માતા પિતા ઘણા દુઃખી થશે. તેમને આ સંદેશો કહેજો. મેં યજ્ઞ કર્યા જે ભરણ પોષણ કરવાના યોગ્ય હતા તેમનું પાલન કર્યું અને સમુદ્ર સુધીની પૃથ્વીનું સારી રીતે શાસન કર્યું. શત્રુ જીવતા હતા તો પણ તેમના મસ્તક પર પગ મૂક્યો અને શક્તિ પ્રમાણે મિત્રોનું હિત કર્યું. પોતાના બંધુ બાંધવોનો આદર તથા વશમાં રહેનારાઓનો સત્કાર કર્યો. ધર્મ, અર્થ તથા કામનું સેવન કર્યું. બીજા રાષ્ટ્રો પર આક્રમણ કરીને તેમને જીત્યા અને દાસની જેમ રાજાઓ પર હુકમ ચલાવ્યો. જે પોતાની હિત વ્યક્તિઓ હતી તેમની સદાય ભલાઈ કરી. પછી મારાથી સારો અંત કોનો થયો હશે? વિધિવત વેદોનો સ્વાધ્યાય કર્યો, નાના પ્રકારના દાન આપ્યા અને આખી ઉંમરમાં મને કદી રોગ થયો નથી. મેં મારા ધર્મથી લોકો પર વિજય મેળવ્યો છે તથા ધર્માત્મા ક્ષત્રિયો જેવું મૃત્યુ ઈચ્છે છે તે મને પ્રાપ્ત થઈ ગયું. આનાથી સારો અંત કોનો હશે? સંતોષની વાત એ છે કે હું પીઠ દેખાડીને ભાગ્યો નથી. મારા મનમાં કોઈ દુર્વિચાર ઉત્પન્ન થયો નથી. તો પણ જેમ સૂઈ રહેવાને કારણે પાગલ વ્યક્તિને ઝેર આપીને મારી નાખવામાં આવે, તે જ પ્રમાણે તે પાપીએ યુદ્ધ ધર્મનું ઉલ્લંઘન કરીને મારો વધ કર્યો છે. ત્યારબાદ મારા પુત્રે સંદેશવાહકને કહ્યું, અશ્વત્થામા, કૃતવર્મા અને કૃપાચાર્યને મારી વાત કહી દેજો. અનેક વાર યુદ્ધના નિયમોનો ભંગ કરીને પાપમાં પ્રવૃત્ત થયેલા આ પાંડવોનો તમે લોકો ક્યારેય વિશ્વાસ કરશો નહીં. હું ભીમ દ્વારા અધર્મપૂર્વક મરાઈ ગયો છું. જે લોકો યુદ્ધમાં મારા માટે જ સ્વર્ગમાં ગયા છે તે આચાર્ય દ્રોણ, કર્ણ, શલ્ય, વૃષસેન, શકુની, જલસંધ, ભગદત્ત, ભૂરિશ્રવા, જયદ્રથ તથા દુશાસન વગેરે ભાઈઓ તથા લક્ષ્મણ, દુશાસન કુમાર અને હજારો રાજાઓની પાછળ હું પણ સ્વર્ગમાં ચાલ્યો જઈશ. ચિંતા એ છે કે પોતાના ભાઈઓ અને પતિના મૃત્યુના સમાચાર સાંભળીને મારી દુખિયારી બહેન દુર્સલાની સી દશા થશે. પુત્ર અને પૌત્રોની કલ્પાંત કરતી વહુઓની સાથે મારા માતા પિતાની સી દશા થશે. પુત્ર અને પતિના મૃત્યુથી બિચારી લક્ષ્મણની માં પણ તરત પ્રાણ ત્યાગી દેશે. વ્યાખ્યાન આપવામાં કુશળ અને સંન્યાસના વેશમાં ચારે બાજુ ફરનારા ચારવાક જો મારી હાલત જાણી લેશે તો તેઓ અવશ્ય વેરનો બદલો લેશે. હું તો ત્રિભુવનમાં પ્રસિદ્ધ આ પવિત્ર તીર્થ કુરુક્ષેત્રમાં પ્રાણ છોડી રહ્યો છું. તેથી મને અક્ષય લોકની પ્રાપ્તિ થશે.
રાજન, તમારા પુત્રનો આ વિલાપ સાંભળીને હજારો મનુષ્યોની આંખો આંસુથી ઉભરાઈ ગઈ. તેઓ વ્યાકુળ થઈને ત્યાંથી આમ તેમ જતા રહ્યા. દૂતોએ આવીને અશ્વત્થામાને ગદાયુદ્ધની બધી જ વાતો તથા રાજાને અન્યાયપૂર્વક માર્યા હોવાના સમાચાર પણ કંઈ સંભળાવ્યા. ત્યાર પછી ત્યાં થોડી વાર સુધી વિચાર કર્યા પછી તેઓ જ્યાંથી આવ્યા હતા ત્યાં ચાલ્યા ગયા. દૂતોના મુખેથી દુર્યોધનના મરાઈ ગયાના સમાચાર સાંભળીને બચી ગયેલા કૌરવ મહારથી અશ્વત્થામા, કૃપાચાર્ય અને કૃતવર્મા તેઓ સ્વયં પણ તીક્ષ્ણ બાણ, ગદા, તોમર અને શક્તિઓના પ્રહારથી ઘાયલ થઈ ચૂક્યા હતા. ઝડપથી ચાલનારા ઘોડાઓથી જોતરેલા રથમાં સવાર થઈને તરત જ યુદ્ધભૂમિમાં ગયા. ત્યાં જઈને જોયું કે દુર્યોધન જમીન પર પડ્યો તડફી રહ્યો છે અને તેનું સંપૂર્ણ શરીર લોહીથી ભીંજાયેલું છે. ક્રોધના કારણે તેની ભ્રુકુટી અને આંખો ચડી ગઈ હતી. તે રીસે ભરાયેલો દેખાતો હતો. પોતાના રાજાને આવી હાલતમાં પડેલો જોઈને કૃપાચાર્ય વગેરેને ભારે વિષાદ થયો. તેઓ રથમાંથી ઉતરીને દુર્યોધનની પાસે આવીને બેસી ગયા. તે સમયે અશ્વત્થામાની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. તે ડૂસકા ભરતો બોલ્યો, રાજન, ખરેખર આ મનુષ્ય લોકમાં કશું જ સત્ય નથી જ્યાં તમારા જેવો રાજા ધૂળમાં આળોટી રહ્યો છે. અન્યથા જે દિવસ સમસ્ત ભૂમંડળનો સ્વામી હતો, જેને બધા જ બહુ હુકમ ચલાવ્યો, તે જ આજે આ નિર્જન વનમાં એકલો કઈ રીતે પડ્યો છે. આજે મને દુઃશાસન દેખાતો નથી. મહારથી કર્ણ તથા બીજા અનેક હિતેશી મિત્રોના પણ દર્શન થતા નથી. આ શી વાત છે? વાસ્તવમાં કાળની ગતિને જાણવી બહુ કઠણ છે. સમયનું આ પરિવર્તન તો જુઓ તમે. મૂર્ધાભિષેક એટલે કે અભિષેક કરાયેલા રાજાઓના શ્રેષ્ઠ હોવા છતાં આજે તણખલા સહિતની ધૂળમાં આળોટી રહ્યા છો. મહારાજ, તમારું તે શ્વેત છત્ર ક્યાં છે? ચામર ક્યાં છે? અને તે વિશાળ સેના ક્યાં ચાલી ગઈ? ક્યાં કાર્યનું કયું કારણ થશે એ સમજવું બહુ મુશ્કેલ છે, કેમ કે તમે સમસ્ત પ્રજાના માનનીય રાજા થઈને પણ આજે આ દશામાં પહોંચી ગયા. તમે તો ઇન્દ્ર સાથે પણ લડવાની હોશ રાખતા હતા. જ્યારે તમારા ઉપર પણ વિપત્તિ આવી પડી ત્યારે એવું નિશ્ચયપૂર્વક કહી શકાય છે કે કોઈ પણ મનુષ્યની સંપત્તિ સ્થિર રહેતી નથી. અત્યંત દુઃખી થયેલા અશ્વત્થામાની વાત સાંભળીને દુર્યોધનની આંખોમાં શોકના આંસુ ઉભરાવા લાગ્યા. તેણે બંને હાથોથી નેત્રો લૂછ્યા અને કૃપાચાર્ય વગેરેને આવા સમોચિત વચન કહ્યા. મિત્રો, આ મૃત્યુલોકનો આવો જ નિયમ છે. આ વિધાતાનો બનાવેલો ધર્મ છે. તેથી કાળક્રમે એકને એક દિવસ સમસ્ત પ્રાણીઓનું મૃત્યુ થાય છે. તે જ આજે મને પ્રાપ્ત થયું છે, જેને તમે લોકો પોતાની આંખે જોઈ રહ્યા છો. એક દિવસ હું આ ભૂમંડળનું પાલન કરનારો રાજા હતો અને આજે આ સ્થિતિએ પહોંચ્યો છું. તો પણ મને તે વાતની ખુશી છે કે યુદ્ધમાં મોટામાં મોટી વિપત્તિ આવવા છતાં હું ક્યારેય પાછો નથી હટ્યો. પાપીઓએ મને માર્યો, પરંતુ છળથી મેં યુદ્ધમાં હંમેશા ઉત્સાહ દેખાડ્યો છે અને મારા બંધુ બાંધવોના મરાઈ જતાં સ્વયં પણ યુદ્ધમાં જ પ્રાણ ત્યાગ કરી રહ્યો છું. એનાથી મને વિશેષ સંતોષ છે. સૌભાગ્યની વાત છે કે તમને લોકોને આ નરસંહારમાંથી મુક્ત જોઈ રહ્યો છું. સાથે સાથે તમે લોકો સકુશળ અને કંઈક કરવામાં સમર્થ છો, એ મારા માટે ખુશીની વાત છે. તમારા લોકોનો મારા પ્રત્યે સ્વાભાવિક પ્રેમ છે, તેથી મારા મૃત્યુથી દુઃખી થઈ રહ્યા છો, પરંતુ ચિંતા કરવાની કોઈ વાત નથી. જો વેદોને પ્રમાણ માનવામાં આવે તો તે મુજબ મેં અક્ષય લોકો પર અધિકાર પ્રાપ્ત કર્યો છે. તેથી હું કદાપી શોકને યોગ્ય નથી. તમે લોકોએ તમારા બંને પરાક્રમ દેખાડ્યો અને હંમેશા મને વિજય આપવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ દેવના ભાગ્યના વિધાનને કોણ ટાળી શકે છે? મહારાજ, આટલું કહેતા કહેતા દુર્યોધનની આંખોમાંથી ફરી આંસુ ઉભરાવા લાગ્યા. તે શરીરની પીડાથી પણ અત્યંત વ્યાકુળ થઈ ગયો હતો. તેથી અમે આગળ કશું બોલી ન શક્યો. મૌન થઈ ગયો. રાજાએ આવી દશા જોઈને અશ્વત્થામાની આંખો ઉભરાઈ ગઈ અને તેને ભારે દુઃખ થયું. સાથે સાથે શત્રુઓ પર રીસ પણ ચડી. તે ક્રોધથી સમસમી ગયો અને હાથ મસળીને કહેવા લાગ્યો, રાજન, તે પાપીઓને ક્રૂર કર્મ કરીને મારા પિતાને પણ માર્યા હતા, પરંતુ તેનો મને એટલો સંતાપ નથી જેટલો આજે તમારી દશા જોઈને થઈ રહી છે. સારું, હવે મારી વાત સાંભળો. મેં જે યજ્ઞો કર્યા, કુવા, તળાવ વગેરે બનાવડાવ્યા તથા બીજા જે દાન, ધર્મ તથા પુણ્ય કર્યા છે, તે બધાના તથા સત્યના સોગંદ ખાઈને કહું છું, આજે હું શ્રીકૃષ્ણની સાથે જ કોઈ પણ ઉપાયે સમસ્ત પાંચાલોને યમલોક મોકલી દઈશ. આના માટે માત્ર તમે આજ્ઞા આપી દો. અશ્વત્થામાની વાત સાંભળીને દુર્યોધન મનમાં પ્રયત્ન કર્યો અને કૃપાચાર્યને કહેવા લાગ્યો, આચાર્ય, તમે તરત જ જળથી ભરેલો કળશ લઈ આવો. કૃપાચાર્ય તે જ પ્રમાણે કર્યું. જ્યારે કળશ લઈને તેઓ રાજાની પાસે આવ્યા ત્યારે તેમણે કહ્યું, વિપ્રવર, જો તમે મારું પ્રિય કરવાના ચાહતા હો તો દ્રોણકુમારનો
સેનાપતિ પદ પર અભિષેક કરી દો, તમારું ભલું થશે. રાજાની આજ્ઞાથી કૃપાચાર્ય અશ્વત્થામાનો અભિષેક કર્યો. ત્યાર પછી તે દુર્યોધનને હૃદય લગાડીને સિંહનાદથી સંપૂર્ણ દિશાઓને ગજાવતો રહીને ત્યાંથી ચાલ્યો ગયો. દુર્યોધન લોહી નીતરતો રાતભર ત્યાં જ પડી રહ્યો. યુદ્ધભૂમિથી દૂર જઈને તે ત્રણેય મહારથી આગળના કાર્યક્રમ પર વિચાર કરવા લાગ્યા. શલ્ય પર્વત સમાપ્ત. શ્રી ગણેશાય નમઃ. સંક્ષિપ્ત મહાભારત સૌપ્તિક પર્વ. ત્રણેય મહારથીઓએ એક વનમાં વિશ્રામ કરવો અને ત્યાં અશ્વત્થામાએ પાંડવોને કપટપૂર્વક મારવાનો નિશ્ચય કરીને કૃપાચાર્ય અને કૃતવર્માની સલાહ લેવી. નારાયણમ નમસ્કૃતમ નરમ ચૈવમ નરોત્તમમ દેવીમ સરસ્વતીમ વ્યાસમ તતો જયમુદીરયતે. અંતર્યામી નારાયણ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણ, તેમના નિત્ય સખા નરરત્ન અર્જુન, તેમની લીલાને પ્રગટ કરનારી ભગવતી સરસ્વતી અને તેના વક્તા મહર્ષિ વેદવ્યાસને નમસ્કાર કરીને આસુરી સંપત્તિઓ પર વિજય પ્રાપ્તિપૂર્વક અંતઃકરણને શુદ્ધ કરનારા મહાભારત ગ્રંથનો પાઠ કરવો જોઈએ. ત્યારે અશ્વત્થામા, કૃપાચાર્ય અને કૃતવર્મા એ ત્રણેય વીરો દક્ષિણ તરફ ચાલ્યા અને સૂર્યાસ્ત સમયે શ્રી શિબિર પાસે પહોંચી ગયા. દરમિયાન તેમણે વિજયાભિલાષી પાંડવોનો ભીષણ નાદ સંભળાવા લાગ્યો. તેથી તેમની ચડાઈની આશંકાથી તેઓ ભયભીત થઈને પૂર્વ દિશા તરફ ભાગ્યા તથા થોડી દૂર જઈને તેમણે 2 ઘડી વિશ્રામ કર્યો. રાજા ધૃતરાષ્ટ્રે પૂછ્યું, સંજય, મારા પુત્ર દુર્યોધનના 10,000 હાથીઓનું બળ હતું, તેને ભીમસેનને મારી નાખ્યો. એ વાત પર એકદમ વિશ્વાસ થતો નથી. મારા પુત્રનું શરીર વજ્ર જેવું કઠોર હતું, તેને પણ પાંડવોએ યુદ્ધભૂમિમાં મારી નાખ્યો. આથી એવું લાગે છે કે પ્રારબ્ધને કોઈ પહોંચી શકે નહીં. ભાઈ સંજય, મારું હૃદય ખરેખર લોખંડનું બનેલું છે, કારણ કે પોતાના 100 પુત્રોના મૃત્યુની વાત સાંભળીને પણ એના હજારો ટુકડા નહીં થઈ ગયા. ભલા અમે પુત્રહીન થઈને અમે બંને વૃદ્ધ પતિ પત્ની કઈ રીતે જીવતા રહીશું? હું એક રાજાનો પિતા અને સ્વયં પણ રાજા જ હતો, તે આજે પાંડવોનો દાસ બનીને કઈ રીતે મારું જીવન વ્યતીત કરીશ? અહો, જેને એકલાએ એ જ મારા 100 પુત્રોનો વધ કરી નાખ્યો અને મારી જિંદગીના છેલ્લા દિવસો દુઃખમય બનાવી દીધા, તે ભીમસેનની વાતને હું કઈ રીતે સાંભળી શકીશ? અચ્છા સંજય, એ તો જણાવો કે આ પ્રમાણે પુત્ર દુર્યોધનને અધર્મપૂર્વક મારી નાખ્યા પછી કૃતવર્મા, કૃપાચાર્ય અને અશ્વત્થામાએ શું કર્યું? સંજય કહ્યું, રાજન, તમારા પક્ષના આ ત્રણેય વીરો થોડે જ દૂર ગયા હતા. ત્યાં તેમણે જાતના વૃક્ષો અને વેલીઓમાંથી ભરેલું એક ભયંકર વન જોયું. ત્યાં થોડીવાર વિશ્રામ કરીને તેમણે ઘોડાઓને પાણી આપ્યું અને થાક દૂર થઈ જતા તે સઘન વનમાં પ્રવેશ કર્યો. ત્યાં ચારે બાજુ નજર નાખતા તેમણે એક વિશાળ વટવૃક્ષ દેખાયું. તે વૃક્ષની હજારો શાખાઓ બધી જ બાજુ ફેલાયેલી હતી. તે વડ પાસે પહોંચીને તે મહારથીઓ પોતાની રથ પરથી ઉતરી પડ્યા અને સ્નાનાદિ કરીને સંધ્યાવંદન કરવા લાગ્યા. એટલામાં ભગવાન ભાસ્કર અસ્તાચલ પર પહોંચી ગયા અને સંપૂર્ણ સંસારમાં નિશા દેવીનું આધિપત્ય થઈ ગયું. ચારે બાજુ વિખરાયેલા ગ્રહ, નક્ષત્ર અને તારાઓથી શોભતું ગગનમંડળ દર્શનીય ચાંદરબાની જેમ શોભવા લાગ્યું. હજી રાત્રિની શરૂઆત જ હતી. કૃતવર્મા, કૃપાચાર્ય અને અશ્વત્થામા દુઃખ અને શોકમાં ડૂબીને તે વૃક્ષની નીચે પાસે બેસી ગયા અને કૌરવ પક્ષ પાંડવોના થઈ ગયેલા સંહાર માટે શોક પ્રગટ કરવા લાગ્યા. અત્યંત થાકેલા હોવાથી નિંદ્રાને તેમણે ઘેરી લીધા. આથી આચાર્ય કૃપ અને કૃતવર્મા સૂઈ ગયા. જો કે આ લોકો બહુ કિંમતી પલંગો પર સૂઈ જનારા, બધા જ પ્રકારની સુખ સામગ્રીથી સંપન્ન અને દુઃખથી ટેવાયેલા ન હતા, તો પણ અનાથોની જેમ પૃથ્વી પર સૂઈ ગયા. પરંતુ અશ્વત્થામા અત્યારે અત્યંત ક્રોધે અને રોષે ભરાયેલો હતો. તેથી તેણે નિંદ્રા ન આવી. તેણે ચારે બાજુ જંગલમાં નજર નાખી અને તેણે તે વટવૃક્ષ પર ઘણા બધા કાગડા દેખાયા. તે રાત્રે હજારો કાગડાઓએ તે વૃક્ષ પર આશરો લીધો હતો અને આનંદથી અલગ અલગ માળાઓમાં સૂતા હતા. તે જ સમયે તેણે એક ભયંકર ઘુવડ તે તરફ આવતું દેખાયું. તે ધીરે ધીરે ઘૂઘૂ કરતું આવીને વડની એક ડાળ પર કૂંધું અને સૂતેલા કાગડાઓને મારવા લાગ્યું. તેણે પોતાના પંજાથી કેટલાક કાગડાઓની પાંખો કાપી નાખી, કોઈના માથા કાપી નાખ્યા અને કોઈના પગ તોડી નાખ્યા. આ પ્રમાણે પોતાની
આંખો સામે આવેલા અનેક કાગડાઓને તેને જોતજોતામાં મારી નાખ્યા. તેથી તે આખું વટવૃક્ષ કાગડાઓના શરીર અને અંગોના અવયવોથી ભરાઈ ગયું. રાત્રિના સમયે ઘુવડનો આ કપટપૂર્વક વ્યવહાર જોઈને અશ્વત્થામાએ પણ તેવું જ કરવાનો સંકલ્પ કર્યો. તે નિર્જન પ્રદેશમાં વિચરવા લાગ્યો. આ પક્ષીએ મને જરૂર યુદ્ધ કરવાની યુક્તિઓ ઉપદેશ કર્યો છે. આ સમય પણ તેની માટે યોગ્ય છે. પાંડવો વિજય મેળવવાની ઘણા તેજસ્વી, બળવાન અને ઉત્સાહ થઈ રહ્યા છે. અત્યારે મારી શક્તિથી તો હું તેમને મારી શકું એમ નથી અને રાજા દુર્યોધનની સામે હું તેમનો વધ કરવાની પ્રતિજ્ઞા કરી ચૂક્યો છું. હવે જો હું ન્યાયપૂર્વક યુદ્ધ કરીશ તો મારે મારા પ્રાણોથી હાથ ધોવા પડશે, એમાં કોઈ સંદેહ નથી. આ કપટથી અવશ્ય સફળતા મળી શકે છે અને શત્રુઓનો પણ સંહાર થઈ શકે છે. પાંડવોએ પણ ડગલે પગલે અનેક નિંદનીય અને ઉચ્ચ કર્મો કર્યા છે. યુદ્ધના અનુભવી લોકોનું એવું પણ કહેવું છે કે જે સેના અડધી રાત્રિના સમયમાં નિંદ્રાધીન હોય, જેનો સેનાપતિ નષ્ટ થઈ ચૂક્યો હોય, જેના યોદ્ધાઓ છિન્ન ભિન્ન થઈ ગયા હોય અને જેમાં મતભેદ પેદા થઈ ગયો હોય, તેના પર પણ શત્રુએ પ્રહાર કરવો જોઈએ. આ પ્રમાણે વિચાર કરીને દ્રોણપુત્રે રાત્રિના સમયે સૂઈ ગયેલા પાંડવો અને પાંચાલ વીરોને નષ્ટ કરવાનો નિશ્ચય કર્યો. પછી તેણે કૃપાચાર્ય અને કૃતવર્માને જગાડીને પોતાનો નિશ્ચય કહ્યો. તે બંને મહાવીર અશ્વત્થામાની વાત સાંભળીને બહુ લજ્જિત થઈ ગયા અને તેમને તેનો કોઈ ઉત્તર ન સૂઝ્યો. ત્યારે અશ્વત્થામાએ બે ઘડી વિચાર કરીને આંસુથી ગદગદ થઈને કહ્યું, મહારાજ દુર્યોધન 11 અક્ષોણી સેનાના સ્વામી હતા. તેમને અનેક શુદ્ર યોદ્ધાઓએ મળીને ભીમસેનના હાથે મરાવી નાખ્યા. પાપી ભીમે એક અભિષેક કરાયેલા સમ્રાટના મસ્તક પર લાત મારી. આ તેનું કેટલું હીન કાર્ય હતું! અરે, પાંડવોએ કૌરવોનો કેવો ભીષણ સંહાર કર્યો છે કે આજે આ મહાન સંગ્રામમાં આપણે 3 જ બચી શક્યા છીએ. હવે હું તો આ બધાને સમયનું પરિવર્તન જ સમજું છું. જો તમારા બંનેનું બુદ્ધિ મોહિત થઈ હોય તો આ ઘોર સંકટમાં આપણું શું કર્તવ્ય છે એ જણાવવાની કૃપા કરો.